આવો મામા માર નત બેઠી ભાણા આ બધું હું થયું ભાણા હા બસ ભાણા રેડી આ બધું હું થયું ભાણા મામા મારી મામા કરે છે ને રીના બેન છે ને બેઠા છે થાકી ગયા બહુ તો જો અમારે હરખું કરે છે શું કરો છો કાઈ નહીં આપડા વાળ છે ને આખા કરું જો આવું કાંક કરે છે બહુ તડકો લાગે કા હા બહુ તડકો છે ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દશો તો હું પણ મજામાં છું તો જો નાસ્તો કરીને રેડી થઈ ગયા છે ને એમાં સાવન જાય છે સ્મિતાને લેવા કે આજે અમારે જવાનું છે શૂટિંગમાં જવાનું છે એટલે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો તો જો માવો ખાઈ ખાઈને જાય છે હમણાં અમારા સામે ઓલા સાયમનની લારી છે ફ્રૂટની કા સાવન જેને ફ્રૂટ લેવું ને એ આવે સાયમન મફતમાં આપશે તો જો સાવન જાય છે તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો અસ્મિતાબેનને લઈને આવે છે મળીએ ફાઇનલી મિત્રો અમે ઘરેથી નીકળી ગયા છીએ અને સાવન અસ્મિતાબેનને લઈને આવી ગયા છે તો જો પેટ્રોલ પુરાવને અમારા અસ્મિતા મેડમ જો આમ દફતર લઈને હોય એમાં શું છે આમાં સામાન હોય સામાન છે સામાન હોય ને આમ એ જો પાર્લરનો સામાન લઈ લીધો છે લાડ બધું મેકઅપ બેકઅપ ફરી જ લીધું મેં તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો અમારે શૂટિંગ જવું છે તો ખબર નથી કલાકાર કોણ છે એ પણ નથી ખબર તો એ જઈએ પછી ખબર પડે તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો અમારે સાવન તો જો પેટ્રોલ પુરાવે છે તમને ખબર તો હોય બહાર જવાનું એટલે પેટ્રોલ તો પુરાવવું જ પડે તો જો અહીંયા કાંઈક પેટ્રોલ પુરાવે છે ભૂતનાથ પાસે તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો તો ના જઈને મળીએ મિત્રો એક્ઝેક્ટ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ શું છે લોઠેશ્વર મહાદેવનું મંદિર છે તો તમને બતાવું જો અમે દર્શન કરીએ અમારે સાવન દર્શન કરે છે તો જો આવું કાંક મંદિર છે પહેલી વાર આવ્યા છે લોકેશન અહીંયા છે કાંક શૂટિંગનું તો મહાદેવના બધા દર્શન કરી લેજો જો કોમેન્ટ બોક્સમાં લખી દેજો હર હર મહાદેવ હાલો તો અમે દર્શન કરી લઈએ પછી તમને બતાવું સાવનને બહુ નીંદર આવે છે કે શૂટિંગવાળા જે આવ્યા નથી તો થાકી ગયા બેહી તમે જો સોડાથી મોઢું ધોવાયા છે અમારા મેડમ છે ને બબલા લે દુકાને કાંક આવ્યા છે મારે તો જંગલ મંગલ બબલા હોય નાના છોકરાને જો તો બે થાકી ગયા છે હજી મુકેશભાઈ આવ્યા નથી હજી કોઈ કલાકારી નથી આવ્યું કોણ છે કાંઈ ખબર નથી હવે આવે ત્યારે ખબર પડે ફોન કરી પેલા 7 વાગ્યાના બેઠા છે અત્યારે 10 સાડા 10 થવા આવ્યા છે થાકી ગયા બેન તો હવે બબલા ખાવા તો પડશે જ તેમ તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો આવે ત્યારે મળશું આ પ્રકારનું કાંક બધા અહીંયા મેકઅપ આર્ટિસ્ટને બધા શાસે ને અમારા મેડમને જો બધા મેકઅપ કરે છે લાલુભાઈને બધા મેકઅપનો સામગ્રી લેવા એટલે તૈયાર થવાનું હોય અમારી ઘોડી બાંધેલી છે અહીંયા હું તો નીરો બેઠો ને બધા જોવા આવેલા છે ગામના બધા તો આજે બહુ મજા આવી જવાનું છે સોંગ મસ્ત આવવાનું છે મુકેશભાઈ સરોરિયાનું તો જુઓ બધા પદ્મા ને અમારા પાણી સહેલીઓ ને બધા જો હાઈલા આવે છે ને સોંગ શૂટિંગ શરૂ થઈ ગયું છે અમારા વાલમભાઈ કેમેરામેન છે ચેતનભાઈ કેમેરામેન છે એ બધા હવની રીતે શૂટ કરે છે હવે આપણને તો બહુ કંઈ ખ્યાલ ન હોય હું તો ઘણી વાર સોંગમાં જાઉં જો આ બીજો રોલ આવી ગયો છે આ બધાનો આપણે તો કાંઈ નહીં કેમેરો ખોલીને તમને બધાને બતાવવાનું બ્લોગ શૂટ કરીને કે કઈ રીતના જાય હો પાણીયારી વિડીયો પાછું ઘડીક અહીંયા જાય ઘડીક અહીંયા જાય અમારા પીજી પરમાર પ્રદીપભાઈ વીર માંગડાવાળા બનેલા છે જુઓ તો ઘોડા ઉપર હે કેમ લાગે બાકી બાલો લઈ ન આવે એને તો એને જ મોજ છે જો અમારે ત્યાં તડકો છે ફૂલ તડકો પડે છે આજે તો ગજબનો કાળાવાનો તો જો બધા શીખવાડે છે ડિરેક્ટરને કે આ રીતના છે મેં વિડીયો થોડોક ફાસ્ટ કરી નાખ્યો કેમ કે વિડીયો બહુ મોટો છે એટલે થોડીક સ્પીડ વધારી દઈએ ને એટલે વાંધો ન આવે ને એમ તમારા પ્રદીપભાઈ ગળવા પર સીડા ને એની પદ્મા એટલે હે રીનાબેન એ નીચે છે અને અમારા મેડમ આ બાજુ છે અમારા બીજા મેડમ ઓલી બાજુ છે ને વાલમભાઈ બધું સમજાવે છે કે આ રીતના તમે કરો આ એક્શન કરવાની છે તો શૂટિંગ મસ્ત કરે છે ને સોંગ આવવાનું છે 1 નંબર મુકેશભાઈ સરોરિયા એનું પોતાનું સોંગ છે ગાયું પણ એ છે પદ્માનું છે કાંક તો સોંગ રિલીઝ થાય ને એટલે હું તરત લિંક મારી ચેનલમાં નાખી દઈ મારી આઈડીમાં ઇન્સ્ટાગ્રામમાં અને અશુની આઈડીમાં પણ હું નાખી દઈ તમે જોવાનું ભૂલતા નહીં
જોજો કેમ કે સોંગ આવવાનું છે બહુ મસ્ત જોરદાર સોંગ ઉતરવાનું છે અમારા આશુ મેડમનો તો બહુ રોલ નહોતા, બસ આ એક જ રોલ હતો, એનો થોડો ઘણો લેવાનો હતો એટલે એટલું હાલે છે. પછી તો જો બધા હવની રીતે હવાનું કરે ને સમજાવે છે, વીર મંગળાવાળાને પાણી પાવાનું એવું બધું આમાં શોર્ટમાં લીધેલું છે. તો હું બહુ કાંઈ ઝાઝા શોર્ટામાં નાખતો નથી કેમ કે જે સોંગ રિલીઝ થયા પહેલાં હું ટેલર મૂકી દઉં તો એ ફીકું પડી જાય એટલે હું બહુ કાંઈ ઝાઝું તો નહીં કંઈ જોઈ શકો તમે. જોયું છે શૂટિંગ કઈ રીતના શરૂ છે, હજી એની જે લોકેશન છે નાન્યા પાછું રીટેક લીધું છે, જોઈ શકો છો તમે. ઘણું પબ્લિક પણ જોવા આવ્યું છે. અમારા કેમેરામેન મેડમ દાંત કાઢે. એનું વ્લોગમાં બના રહેજો, આગળ મળીએ. અમારે થોડું પાણી ભરવાનું શૂટ હતું એ પૂરું થઈ ગયું છે, તો હવે પીજી ભાઈનો રોલ લેશે. અને અમારા રીનાબેન જો બતાવો, અમારા લાલાભાઈ મેકઅપ કરે છે અને રીનાબેન છે ને બેઠા છે, થાકી ગયા બહુ. તો જો અમારે હરખું કરે છે. શું કરો છો? કાંઈ નહીં, આપણા વાળ જો ને આખા કરું. જો આવું કાંક કરે છે. બહુ તડકો લાગે કા? હા બહુ તડકો છે. જો અને બહુ ગરમી થાય છે. અને અમારા લાલાભાઈ મેકઅપ કરે છે. જય માતાજી. જય માતાજી. કેમ છો? બસ મજા. તમારે બધાને? અમારે શાંતિ છે. મોજ. તો જો મારા રીનાબેન બધું રેડી કરે છે અને હમણાં તો અમારા પીજી ભાઈનો આમ કાંક રોલ હતો, તો આ ઘોડી છે, અહીંયા શૂટિંગ શરૂ છે. તો હવે બીજા લોકેશન ઉપર જવાનું છે, તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો, ના જઈને મળીએ. મારો રોલ પૂરો થઈ ગયો છે અને અમે કપડાં ચેન્જ કરી લીધા છે. તો અમારા અસ્મિતાબેને કપડાં ચેન્જ કરી લીધા છે, તો રીનાબેનનો, પીજીભાઈનો ને ડીકે ઘોરી છે. તો એવું કાંક છે. તો જો તમને બતાવો, વાલમભાઈ છે, ચેતનભાઈ છે શૂટિંગવાળા. તો જો શૂટિંગ ચાલુ છે તો તમને બતાવો એવું કાંક છે શૂટિંગ. જો આવું કાંક છે. આ બધા જોવા આવેલા છે. અમારા અસ્મિતાબેન છે, સાવન. ચેન્જ કરી લીધા. તો અમારા લાલાભાઈ છે પાર્લરવાળા. તો આ ચેતનભાઈ છે, આ વાલનભાઈ છે, આમાં ડીકેભાઈ બેઠા છે. જો ડીકેભાઈ બેઠા છે અહીંયા. પછી જો આ રીનાબેન ઘોડી છે ને એના વર્ષ છે ઘરવાળા બીજું. આવું બધું છે કાંક શૂટિંગ આવ્યા છે. તો આવું કાંક શૂટિંગ છે. તો જે ગીત તો અમે નથી સાંભળ્યું તો એ કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો, પછી મળીએ. આવો મામા. મારે નથી બેઠી. ભણા આ બધું હું થયું ભણા હા બસ ભણા રેડી આ બધું હું થયું ભણા મામા મારી મામા બગાડો. ઉપર જવા, ઉપર. ફાઇનલી મિત્રો ઘરે કઈ જગ્યાના ભોગીજા પણ થાકી ગયા અને થાકોડો બહુ લાગી ગયો, કેમ કે મારું માથું બહુ દુખવા મળ્યું, કેમ કે તડકો લાગી ગયો આજે પાછો તડકો એટલો હતો. આમ તો કઈ જગ્યાના 6:30 વાગે ભોગી ગયા. પછી આવ્યા એટલે સીધા હું તો ભૂલી ગયો હતો, ફોનમાં ચાર્જિંગ નહોતી, હું ના કાંઈ વિલોગ શૂટ કર્યો નહીં, ફોન હાવ સ્વિચ ઓફ હતો. ત્યારે ઘરે ભોગી ગયો ને હું તો જાગ્યો ને અમારા મેડમ હજી તો હોતા છે. તમારા મેડમના હુવા દી જમવાનું બનાવી નાખ્યું છે પાયલે. તો એનું કારણ આજનો મારો વ્લોગ કેવો લાગ્યો, પીજી પરમારની હારે મુકેશ સરોવરિયા બધા હતા. બપોરાનો શૂટ કર્યો, સોંગમાં ગયા, બહુ મજા આવી, બહુ બધા સાથ દીધો, બહુ બધું ઘણું કર્યું. તો આજનો મારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. ને માથે એવું દુખે છે ને કે ચા પીવા અત્યારે જ આવી પડશે ગામમાં, કેમ કે નિહાલે ટીકડીથી નિહાલે તો ચા પીવી પડશે. તો સારું, આજે વ્લોગ એન્ડ કરીશું, કેમ કે મારા મેડમ તો હોઈ ગયા છે, મને નીંદર આવશે, મને આવડે છે, હું હોઈ જઈશ. તો બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ કાલે ન્યૂ વ્લોગમાં. કાલે કાંઈક બહાર જઈશું. તો સારું, હાલો.